કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 માં હિન્દીમાં નવો પાઠ સમજીશું, પાઠ 6, જેનું નામ છે ટપકા કા ડર. ટપકા એટલે કે પાણીનું વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પડવું. તો એ જે ટીપા ટીપા સ્વરૂપે પાણી પડે છે તો એને આ પાઠમાં કીધેલું છે ટપકા એટલે કે પાણીના ટીપા. એક ડોસીમાં હોય છે જે પાણીના ટીપાથી અને વરસાદના કરા જે પડે છે, ક્યારેક પાણીના ટીપા પડે તો ક્યારેક છે વરસાદ બરફ સ્વરૂપે પડે. બરફ છે નાના નાના ટુકડા સ્વરૂપે હોય એને કહેવાય છે કરા. તો ક્યારેક વરસાદ છે પાણી સ્વરૂપે પડે તો ક્યારેક બરફના નાના નાના ટુકડા પડે છે એને કહેવાય છે કરા. તો કરા પડે છે અને ક્યારેક વરસાદના ટીપા પડે છે, જેનાથી એક બુઢી અમ્મા હોય છે, માતાજી હોય છે, એ એનાથી ડરતી હોય છે. અને એક દિવસ એવું બને છે કે એની ઝૂંપડીની બહાર એક વાઘ આવે છે અને એ સાંભળતો હોય છે ત્યારે ડોસીમાં છે એવું બોલે છે કે વાહ, આ ટપકા છે કિતના બડા હે, મુझे તો ઇનસે બહુત ડર લગતા હે. એ કેના ટીપાની વાત કરે છે? પાણીના ટીપાની અને બરફના કરાની. એ એમ કે છે આ ટપકા છે એ ખૂબ જ મોટું છે અને એનાથી મને ખૂબ જ ડર લાગે છે, ખૂબ જ બીક લાગે છે. વાઘ છે એ સાંભળે છે, એ ડોસીમા પાસે જવાને બદલે એ ત્યાંથી જતો રહે છે. એવું વિચારે છે કે આ ટપકા છે એ મારાથી પણ કોઈ મોટું પ્રાણી હશે. આવડા મોટા ડોસીમા છે એ ટપકાથી ડરે છે તો એ તો મારાથી પણ કોઈ મોટું પ્રાણી હશે, મારે ફટાફટ અહીંથી જતું રહેવું જોઈએ. અને એમ વિચારી અને વાઘ ત્યાંથી જતો રહે છે. હવે આપણે પાઠમાં સમજીએ. इस कहानी में गरीबी और कष्ट से जूझती उठी एक बुढ़िया को झोपड़ी का टपकता छप्पर और भी संकट में डाल देता है. वह मन ही मन झुंझला रही है. તે મનમાં ને મનમાં મૂંઝાય છે, ક્રોધિત થાય છે, પરંતુ તે કોઈને કહી શકતી નહોતી. કેમ કે એની જે ઝૂંપડી હતી એ ઝૂંપડા ઉપર, છપ્પર ઉપર, છાપરાઓ ઉપર એ પાણીના ટીપા પડતા હતા અને તેનાથી તે મનમાં ને મનમાં મૂંઝાય છે, પરંતુ કોઈને કહી શકતી નહોતી. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह भी घबरा उठता है और भाग जाता है. હવે આ માજી છે મનમાં ને મનમાં એમ બોલતા હોય છે કે આ ટપકા છે એ કેવડું મોટું છે, મારે એનાથી કેવી રીતે રહેવું, મારે એનાથી કેવી રીતે બચવું. તો આ સાંભળી અને જ્યાં એની ઝૂંપડીની બહાર વાઘ છે એ વરસાદથી બચવા માટે આવી અને બેઠેલો હોય છે, એ મનમાં ને મનમાં વિચારે છે કે આ ટપકા છે એ તો માજીથી પણ કોઈ મોટું હશે, મારાથી પણ કોઈ મોટું પ્રાણી છે, મને પણ એનાથી ખૂબ જ ડર લાગે છે, મારે પણ જતું રહેવું જોઈએ. અને વાઘ છે ત્યાંથી એમને એમ જતો રહે છે અને આ રીતે માજી છે બચી જાય છે. હવે આપણે પાઠમાં જોઈએ. बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था. बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था. बरसात का दिन था એટલે કે વરસાદનો સમય હતો, ચોમાસાની ઋતુ હતી, વરસાદનો સમય હતો. ચારો ઓર પાણી બરસ રહા થા. ચારો ઓર એટલે કે ચારે તરફ, પાણી પાણી, બરસ રહા થા વરસી રહ્યું હતું. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ખૂબ જ વરસાદનો સમય હતો, ખૂબ જ વરસાદ છે એ પડી રહ્યો હતો. ચારે તરફ પાણી વરસી રહ્યું હતું, વરસાદનો સમય હતો, ચારે તરફ છે પાણી વરસી રહ્યું હતું. जंगल में बुढ़िया का घर भीग रहा था. जंगल में बुढ़िया का घर भीग रहा था. जंगल में, जंगलમાં, बुढ़िया का એ બુઢી અમ્માનું ઘર ભીગ રહા થા પલળી રહ્યું હતું. જંગલમાં એક નાનું એવું ઘર હતું જેમાં છાપરા હતા, પાકું મકાન હતું નહીં, છાપરા હતા અને બહારની જે દિવાલ હતી એ પણ કાચી હતી. ખૂબ જ વરસાદ હતો એટલા માટે આ બુઢી અમ્મા છે એ ખૂબ જ પરેશાન હતી. બુઢિયા પરેશાન હો ઉઠી. બુઢિયા એટલે કે વૃદ્ધા,
परेशान खूब ज मुश्किल में पड़ी गई, ते मुसीबत में पड़ी गई और खूब ज परेशान थई जाय छे। परेशान हो उठी, परेशान थई जाय छे। बुढ़िया वृद्धा खूब ज परेशान थई जाय छे, परंतु करती भी क्या, छप्पर को छाये कौन। एवी कहेवत छे, छप्पर को छाये कौन, परंतु करती भी क्या। ते खूब ज परेशान थई जाय छे, परंतु करे पण शुं। छप्पर को छाये कोने एटले एवी कहेवत छे, छापरा होय ए ज छायो आपवा माटेना होय, एनी छायो कोण आपे, एने राहत कोण आपे। आपणा घरना जे छापरा होय ए आपणा रक्षण माटे होय, परंतु एनुं रक्षण कोण करे। गमे एवी गरमी होय, तड़को होय के ठंडी होय, एना माथे कोई एने ओढाड़वा माटे कोई आववानुं नथी। आपणे छापरानी उपर थोड़ुं प्लास्टिक नाखवा जईए, वरसाद आवे तो, तड़को आवे तो थोड़ुं आपणे एने कांई ओढाड़वा माटे जईए, के ठंडी होय तो एने आपणे कोई गरम वस्तु एनी उपर राखीए नहीं। तो छापरू छे आपणा रक्षण माटे छे, परंतु एनुं रक्षण कोई करतुं नथी। एटले एवी कहेवत छे, छप्पर को छाये कोण, छापरा होय एने छायो होय नहीं। थोड़ी देर में ओले भी पड़ने लगे। वरसाद आवतो हतो अने थोड़ीक वारमां बरफना करा पण पड़वा लाग्या। थोड़ी ही देर में ओले भी पड़ने लगे। थोड़ीक ज देर में, थोड़ीक ज वारमां ओले एटले के बरफना करा, बरफना नाना नाना टुकड़ा जेने कहेवाय छे करा, भी पड़ने लगे, पण पड़वा लाग्या। थोड़ीक ज वारमां बरफना करा पण पड़वा लाग्या। बेर बराबर ओले, बेर बराबर ओले एटले के बेर एटले के बोर, बोर जेवड़ा ओले एटले बोर जेवड़ा बरफना नाना नाना टुकड़ा हता। ए बरफना टुकड़ा हता ए केना जेवड़ा हता, बेर बराबर ओले। बेर बराबर एटले के बोर जेवड़ा, ओले एटले के बरफना टुकड़ा। ए जे बरफना टुकड़ा पड़ता हता ए बोर जेवड़ा मोटा मोटा हता। उधर एक बाघ ओलो की मार से परेशान हो उठा। आ वृद्धानु घर छे जंगलनी अंदर हतुं, जंगलमां बीजा जंगली प्राणीओ पण रहता हता। उधर तो आ बाजू एक वाघ ओलो की मार से, बरफना टुकड़ानी मारथी तेनाथी वह भी परेशान हो उठा, तेनाथी ते पण परेशान थई गयो, ते पण हैरान थई गयो। उधर आ बाजू एक जंगल में वाघ रहतो हतो, ए पण आ बरफना टुकड़ा थी खूब ज हैरान परेशान थई गयो। कूदते फांदते वह बुढ़िया के घर के पास पहुंचा। कूदते फांदते वह बुढ़िया के घर के पास आ पहुंचा। कूदता कूदता ते बुढ़िया के वृद्धाना घर के घरनी नजीक आवी पहुंच्यो। कूदता कूदता ते पण आ वृद्धाना घरनी नजीक आवी पहुंच्यो। शा माटे? खूब ज वरसाद हतो अने बरफ पड़तो हतो, तेथी ते खूब ज हैरान थई अने आ बाजू त्यां कोई एने आश्रय मळे एवी आशाए ते अहींया वृद्धाना घरनी आजूबाजूमां आवी पहुंच्यो। बुढ़िया अंदर चावल पका रही थी, चूल्हे पर पानी टपक रहा था, टप टप। बुढ़िया अंदर चावल पका रही थी। हवे त्यां वृद्धाना घरनी बाजूमां त्यां आवी जाय छे। छापरू छे थोड़ुंक मोटुं होय छे, जेथी वाघ छे त्यां रहे तो आपणने थोड़ीक राहत थाय। આપણે છે રસ્તામાં ચાલતા હોય અને ખૂબ જ ધોધમાર વરસાદ આવતો હોય અને ક્યાંય પણ કોઈ ઘર હોય કે દુકાન હોય તો આપણે ત્યાં છાપરું હોય અથવા થોડીક છાજલી બહાર હોય તો આપણે તેની નીચે ઊભા રહી જઈએ, જેથી વાછટ આવે પણ ઓછી આવે અને આપણને વરસાદથી રક્ષણ મળે। તો વાઘ પણ અહીંયા વૃદ્ધાનું જ્યાં ઘર હતું ત્યાં આવી અને ઊભો રહે છે। बुढ़िया अंदर चावल पका रही थी। माताजी हता ए शू करता था, अंदर माझी छे चावल एटले के चोखा बनावी रह्या हता। वृद्धा अंदर चोखा पकावी रह्या हता एटले के बनावी रह्या हता। चूल्हे पर पानी टपक रहा था, टप टप। चूल्हे पर चूल्हा ऊपर पानी
ટપક રહા થા, ટપકી રહ્યું હતું. હવે એ ઘર કેવું હતું? માંડ એવા થોડા થોડા છાપરાઓ ઘરની ઉપર હતા. હવે છાપરામાં જો ઘણો બધો વરસાદ અને બરફ પડે તો એ બરફ છે ઓગળી અને નીચે પડવા લાગી. તો એ પાણી સ્વરૂપે છે નીચે હવે પાણી પણ એના ઘરમાંથી છાપરામાંથી ઘરની અંદર ટપકવા લાગ્યું. હવે વૃદ્ધા છે ત્યાં રસોડામાં ચૂલા ઉપર રસોઈ કરતી હતી અને માથે પાણી પડતું હતું, જેથી તે રસોઈ બનાવી શકે નહીં. ચૂલો ઠળી જાય અને પોતે છે જમવાનું બનાવી શકે નહીં. તે માટે તે ખૂબ જ ક્રોધિત અને ગુસ્સામાં હતી અને ખૂબ જ મૂંઝવણમાં પણ હતી. ચૂલે પર પાણી ટપક રહા થા, તે ખૂબ જ મૂંઝવણમાં હતી કે આ રીતે વરસાદ જો સતત ચાલુ રહેશે તો આ રીતે પાણી પણ સતત ટપકતું રહેશે તો રસોઈ એને કેવી રીતે બનાવવી, જમવાનું કેવી રીતે બનાવવું, એ માટે તે મૂંઝવણમાં હતી અને ખૂબ જ ક્રોધિત પણ હતી. ચૂલા ઉપર પાણી ટપકી રહ્યું હતું. એ ટપકવાનો અવાજ હતો, ટપ ટપ ટપ. પાણી છે આપણા ઘરમાં વરસાદ આવતો હોય અને ક્યાંય એવી જગ્યા ઉપર પડતું હોય તો ત્યાં અવાજ આવે. આપણે ડોલમાં કે ટબમાં પણ વરસાદનું પાણી ઉપરથી નીચે પડતું હોય તેનો અવાજ કેવો હોય? ટપ ટપ ટપ. તો અહીંયા પાણી છે ચૂલા ઉપર પડતું હતું અને તેનો અવાજ આવતો હતો, ટપ ટપ ટપ. વહ ઝુંઝલા ઉઠી और बोले, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. वह झुंझला उठी और बोली, मुझे टपका से इतना डर लगता है जितना कि बाघ से भी नहीं. वह झुंझला उठी, તે ક્રોધિત થઈ જાય છે અને બોલે છે, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. मुझे મને ટપકા સે આ ટપકાથી ઇતના ડર લગતા હે એટલો ડર લાગે છે, જીતના જેટલો વાઘ સે બી નહીં વાઘથી પણ નહીં. તે ખૂબ જ ક્રોધિત થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને બોલે છે, મને આ ટપકાથી એટલો બધો ડર લાગે છે જેટલો વાઘથી પણ નહીં. બાઘને સોચા, बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है, जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा. बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. बाघ ने सोचा, बाघे विचार्યું, बुढ़िया मुझसे तो नहीं डरती मगर आ बुढ़िया એટલે કે વૃદ્ધા, मुझसे तो મારાથી તો નહીં ડરતી નથી, મગર પરંતુ ટપકા સે ડરતી હે પરંતુ તે ટપકાથી ડરે છે. વાઘે વિચાર્યું, આ વૃદ્ધા છે બુઢિયા છે મારાથી તો ડરતી નથી પરંતુ એ ટપકાથી ડરે છે. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा, જરૂર આ ટપકા છે એ મારાથી પણ મોટું કોઈ જાનવર હશે. જરૂર ટપકા મુझसे भी મારાથી પણ બડા મોટું જાનવર હોગા પ્રાણી હશે. શું વિચારે છે વાઘ? આ બુઢિયા મારાથી તો ડરતી નથી પરંતુ આ ટપકાથી બહુ ડરે છે. જરૂર આ ટપકા મારાથી કોઈ મોટું પ્રાણી હશે. બસ इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. બસ ઇતના બસ આટલું, સોચતે હી આટલું જ વિચારીને બાઘ ગભરાયા, બાઘ એટલે કે વાઘ છે એ ગભરાઈ જાય છે. બસ આટલું જ વિચારે છે અને વાઘ ગભરાઈ જાય છે કે આ ટપકા છે મારાથી કોઈ મોટું પ્રાણી હશે એવું માની અને ખૂબ જ ગભરાઈ જાય છે. અને સિર પર પેર રખર એટલે કે ખૂબ જ ઝડપથી ભાગી ગયો. આટલું જ વિચારી અને વાઘ છે ખૂબ જ ગભરાઈ જાય છે, ડરી જાય છે અને સિર પર પેર કરે એટલે કે ખૂબ જ ઝડપથી દોડે છે અને ભાગી જાય છે. શા માટે? ટપકાથી બચવા માટે. એને એમ થયું કે ટપકા છે એનાથી વધારે બાજી ડરે છે, તે ટપકા છે મારાથી પણ કોઈ મોટું પ્રાણી છે અને એનાથી તે બચવા માટે દોડી અને ભાગે છે.
કેમ સિંહને જોઈ અને સસલું છે દોડીને ભાગે, એવી રીતે અહીંયા વાઘ છે ટપકાનું નામ સાંભળી અને ખૂબ જ ઝડપથી દોડે છે અને ભાગે છે. તો આ રીતે બુઢિયા છે એ બચી જાય છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં એ માજી છે એમ બોલે છે ટપકા એટલે કે પાણીનું ટીપું. આ પાણીના ટીપા છે એ ખૂબ જ પૈડા રાખે છે, એના કારણે એની રસોઈ બનતી નથી. એ માટે માજી છે એવું બોલે છે કે આ ટપકા છે એ હવે જાય તો સારું, મને એનાથી ખૂબ જ ડર લાગે છે. અને માજી છે એમ કહે છે ये टपका इतना बड़ा है, इतना मुझसे इससे डर लगता है जितना बाघ से भी नहीं. તો આ સાંભળી અને વાઘને એમ થાય છે કે ખરેખર આ ટપકા મારાથી પણ કોઈ મોટું પ્રાણી હશે, એટલા માટે તે એનાથી બચવા માટે જેમ સિંહને જોઈ અને સસલું દોડી એવી રીતે વાઘ છે આ વાત સાંભળી અને ખૂબ જ ઝડપથી દોડે છે અને ત્યાંથી ભાગી જાય છે. હવે આપણે તેના શબ્દાર્થ જોઈએ. પહેલું છે પરેશાન એટલે કે હેરાન, ઓલે એટલે કે કરા, છપ્પર છત, અમ્મા તો મા અથવા માતા, ઝુલ્લા હિંડોલા, પત્તા પર્ણ અથવા પત્તે, આસમાન તો ગગન અથવા આભ. તો આ શબ્દાર્થ તમારે તમારી CWમાં લખવાના છે. હવે પાઠમાં જે સ્વાધ્યાય આપેલું છે, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. तुम्हारे गांव में कैसे कैसे घर देखने को मिलते हैं? तुम्हारे गांव में कैसे कैसे घर देखने को मिलते हैं? तो ये તમારે લખવાનું. પહેલું છે तुम्हारे गांव में कैसे कैसे घर दिखने को मिलते हैं. तो એમાં આવશે हमारे गांव में, हमारे शहर में मिट्टी के, सीमेंट के, घास के झोपड़े जैसे घर कच्चे और पक्के देखने को मिलते हैं. बीजू तुम्हारा घर किन किन चीजों से बना है. तेमा होसे हमारा घर ईंट, पत्थर, मिट्टी, सीमेंट, रेती और कपची से बना है. त्रीजू छप्पर किन किन चीजों से बनता है. એટલે કે જે કાચું મકાન હોય એમાં છાપરું હોય એ છાપરું શેનાથી બને છે? તો छप्पर लकड़ियों, खपरेल और घास भूसा आदि से बनता है. चौथों बरसात के मौसम में क्या क्या होता है. तेमा उसे बरसात के मौसम में आकाश में काले काले बादल छा जाते हैं, बिजली चमकती है, बादल गरजते हैं और चारों ओर हरियाली छा जाते हैं. ओले पड़ने पर तुम लोग क्या करते हो. तेमा उसे ओले पड़ने पर हम उनसे खेलते हैं और कभी कभी घर में भी चले जाते हैं. छठो ओले पड़ने पर किस तरह का नुकसान होता है. तो ओले पड़ने पर फसल को नुकसान होता है, कच्चे घरों की छत को भी नुकसान होता है. ओले पड़ने पर फसल એટલે કે ખેડૂતે ઉગાડેલો જે પાક હોય તેને નુકસાન પહોંચે છે અને કાચું ઘર હોય તો એની છત અને દિવાલને પણ નુકસાન પહોંચે છે. तुमने कितने प्रकार के चूल्हे देखे हैं. तेमा उसे हमने लोहे का, गैस का और मिट्टी का चूल्हा देखा है. जंगल में बाघ के अलावा और कौन कौन से प्राणी रहते हैं. जंगल में बाघ के अलावा हाथी, शेर, जिराफ, झेब्रा, बंदर, हिरण, कांगारू, डोमली, भालू आदि जैसे जानवर रहते हैं. बुढ़िया मन ही मन क्यों झुंझला उठी. बुढ़िया मन ही मन क्यों झुंझला उठी. बुढ़िया अंदर चावल पका रही थी, चूल्हे पर पानी टपक रहा था, टप टप, इसलिए वह झुंझला उठी. बुढ़िया मन ही मन झुंझला क्यों उठी. तो बुढ़िया अंदर चावल पका रही थी, चूल्हे पर पानी टपक रहा था, इसलिए बुढ़िया मन ही मन झुंझला उठी. बाघ सिर पर पैर रख कर क्यों भाग गया.
बाघ सिर पर पैर रख कर क्यों भाग गया? तो बाघ ने सोचा, टपका मुझसे भी कोई बड़ा जानवर होगा। यह सोचकर वह घबराया और सिर पर पैर रखकर भाग गया। हवे छे प्रश्न 2, जंगल में और क्या क्या भीग रहा होगा? सूची बनाई। जंगल में और क्या क्या भीग रहा होगा? प्रश्न एना पछीनो आपेलो छे स्वाध्यायमां, बुढ़िया कहाँ रहती थी? बुढ़िया कहाँ रहती थी? बुढ़िया एक जंगल में एक झोपड़ी में रहती थी। बुढ़िया एक जंगल के अंदर झोपड़ी में रहती थी। बीजू, बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा? तेमा उसे बरसात में बुढ़िया के घर में छत से पानी पड़ने लगा। बरसात में बुढ़िया के घर में छत से पानी पड़ने लगा। बाघ ओलों की मार से परेशान होकर कहाँ आ गया? बाघ ओलों की मार से परेशान होकर कहाँ आ गया? तो ओलों की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया। ओलों की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया। पानी टपकने की आवाज़ कैसी थी? तेमा उसे पानी टपकने की आवाज़ थी, टप टप टप। पानी टप टप कर टपक रहा था। बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? तेमा उसे बुढ़िया को सबसे ज़्यादा डर टपका से लगता था। बुढ़िया मन ही मन क्यों झुंझला उठी? चूल्हे पर पानी टपकने के कारण बुढ़िया मन ही मन झुंझला उठी। बुढ़िया की आवाज़ सुनकर बाघ ने क्या किया? बुढ़िया की आवाज़ सुनकर बाघ ने क्या किया? तो बुढ़िया की बात सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। बुढ़िया की बात सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। हवे प्रश्न 2 आपेलो छे, निम्नलिखित विषय के बारे में 5-7 वाक्य लिखिए। पहलू छे मोर, बीजू बाघ અને ત્રીજું છે તોતા। તો આ 3 વિષય તમને આપેલા છે। 3 પ્રાણીઓ અને પક્ષીઓ ઉપરથી તમારે 5 કે 7 વાક્ય લખવાના છે। તો અહીંયા છે પ્રશ્ન આપેલો છે, શબ્દો ઉપરથી વાક્ય લખવાના છે। એ શબ્દ આપેલા છે પ્રાણીઓના ને પક્ષીના। મોર, બાઘ અને તોતા ઉપરથી 7 કે 8 વાક્યો લખવાના છે, જે આપણે પછીના લેક્ચરમાં સમજીશું। થેન્ક યુ।